સમગ્ર સુરત શહેર હાલ બાપ્પાના રંગમાં રંગાઈ ગયો છે। ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરના દરેક ખૂણે ખૂણે શ્રીજીના આગમનનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અને આવા ઉત્સાહી માહોલમાં સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સે પણ પોતાનું યોગદાન આપતા એક અનોખી રીતે કૃતિ રજૂ કરી હતી। જ્વેલર્સે તૈયાર કરી માત્ર 1 ઇંચની અનોખી ગણપતિ મૂર્તિ। જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી આ ખાસ ગણેશજીની મૂર્તિ માત્ર 1 ઇંચની છે, પરંતુ તેની કલાત્મકતા અને વિશિષ્ટ ડિઝાઇનના કારણે આ મૂર્તિ સમગ્ર શહેરનું ધ્યાન ખેંચી રહી છે। કિંમતી ધાતુઓ અને કિંમતી રત્નોથી તૈયાર કરેલી આ નાની મૂર્તિમાં ગણપતિ બાપ્પાના પરંપરાગત સ્વરૂપનું અત્યંત નોખા દર્શન થાય છે। દુકાનના માલિકે કહ્યું કે દર વર્ષે અમારા માટે ગણેશ મહોત્સવ ખાસ હોય છે અને આ વર્ષે અમે ઈચ્છતા હતા કે બાપ્પાને એક અનોખી રીતે આવકારીએ, જેથી 1 ઇંચની મૂર્તિ તૈયાર કરવી અમારી ટીમ માટે પણ એક પડકાર હતો। પણ આજે જ્યારે લોકો આ કૃતિને વખાણે છે ત્યારે તે સંપૂર્ણ મહેનત સફળ થઈ ગઈ એવું લાગી રહ્યું છે। જેની આ નાની નાની પરંતુ શાનદાર મૂર્તિને જોવા માટે દુકાન પર હજારો લોકોની ભીડ પણ ઉમટી રહી છે। સોશિયલ મીડિયામાં પણ આ કૃતિના ફોટાઓ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે અને પ્રશંસકો ખુશાલદાસ જ્વેલરના આ સર્જનાત્મક અભિગમને બિરદાવી પણ રહ્યા છે।